કેમ પણ ઉફાળા કાઢે ને પાણી હવાર હવાર જો હા પોસા છે જાંબુડા તો એ પાણી લેતા જ ડોલ થતી હેલો ગાઈસ કેમ છો મજામાં કરું છું મજામાં છું પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ બાપા સીતારામ ને હવારમાં આવી ગયો તો વાડી એટલે મારી સીરીઝ ફ્લોગર લાઈફ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વાડી આવીને હવારમાં વહેલા વાડી આવ્યો હતો ને પાણી વાળો મળ્યો હતો પછી તો અત્યારે વળી કોઈ ફરજા બધો આટો મારો આવ્યો ને તો ફોન પડે છે મારો ચાર્જિંગ સવારે ચાર્જિંગ હતું મારું 2% જ તો ચાર્જિંગ થઈ ગયું ને હવે તો પાણી વાળો વહી જાવ ને સવારનો વાળતો હતો તો બન્યા રહીજો વિડીયામાં બધા ચડી દો ફળ ખાય છે ને સવારમાં નીરી દીધું છે એને પણ વાડીમાં તો આવી રીતના સવારમાં ફૂલ તડકો થઈ ગયો છે અને તો પોપૈયું પાછું લાગે તો પીળું છે ને બીજા છે લીલા છે તો મોટર તો ચાલુ જ છે ઉપર પાણી ફૂટી જાય આપણું પાણી નીકળવા મળ્યું છે જોવા તમે ખાલી કેમ પણ ઉફાળા કાઢે ને પાણી હવારમાં સડી ગયેલું હોય ફૂલ ઉપર કૂવામાં એટલે પાણી ફૂલ જ કાઢે અત્યારે આપણે ક્યાં પાવડો બાવડો ગોતવો છો આમાં મેં મૂકીને તો આવ્યો હતો સવારનો વળો આમ ઉપરના ભાગમાં પી ગયેલું છે ને આ હેઠળનો ભાગ અત્યારે બાજરીમાં પાકું બાજરી એવો પાકવા જ આવી ગઈ છે તો અહીંયા 2-3માં જાય છે પાણી અહીંયા સુધીમાં પાણી તો આમ ઠેઠ પગી ગયું જોવો તમે ખાલી બધે ફૂટી ગયેલું છે આમ તો અહીં નાકું વાળેલું જલ્દીમાં ને પછી આમ જો અહીંયા પાણીનો પ્રવાહ તો જો કેમ આવે છે ઉફાળા કાઢ્યા આવે જો આમથી ધોરી એમાંથી ડાયરી આવે ને ભાઈ કે આમાં તે 2-4 કેરામાં કેમ કે અહીં ફૂટી જાય છે ને એટલે 2-4 કેરામાં મૂકવું પડે પાણીનો પ્રવાહ બહુ વધુ છે એટલે તો મિત્રો આપણે પાણી વળી ગયું છે ને આપણે બે હવા ફરી દીધો હોટે ને હવે આપણે નાહવાનું છે તો પેલું ભૂંગળું જે ઓલી બાજુ ફિટ કરેલું છે આપણે ઉપરની સાઈડ જે પાણી જાય એ બાજુ ફિટ કરેલું છે તો હવે આ બાજુ કરવું છે કેમ કે અહીં ટાંકી છે ને તો અહીંયા ભૂંગળું લાવવાનું એટલે ડાયરેક્ટ ટાંકીમાં પાણી આવે અથવા ટાંકીને આગળ આવે એટલે એવી રીતના આપણે નાહવાનું થઈ જાય ખળખળી ગયું તો ચાલો પેલા બાંધીએ ભૂંગળું મિત્રો આપણે ભૂંગળું તો બાંધવાનું છે બાંધી દીધું ભૂંગળું બાંધ્યા પછી હું આવી ગયો જાંબુડા ખાવા આગળ જાંબુડા ખાઈને પછી મોટર ચાલુ કરું તો અહીંયા જાંબુડા તો જો કેવા છે મોટા જો જાંબુડાના લીલા પીળા ફૂલ અલગ જાંબુડા ખાવા અહીંયા કવડા મોટા તમે આવો જાંબુડા ખાધા આમ જોવો ખાલી રાવણા હોતા કહેવાય આને ની માથે એક મેળો પણ છે જો અહીં મેળો ને જાંબુડા જો તળી ખાવાના આવી રીતના સાખ્યું કેવાક છે જાંબુડા મસ્ત છો ગેડા જાંબુ તૂટતો નથી જો હા પોસા છે જાંબુડા ગાઈસ આપણે જાંબુડા ખાઈને એવાના પછી હવે આપણે મોટર ચાલુ કરવાનું છે અહીંયા તો એક ભાઈ બનાવી ગયો નાવા આવ્યો છે ને આપણે હવે મોટર ચાલુ કરીને પછી નાવાની તૈયારી કરી દેવી ફૂલ પછી અહીંયા જો નાવા મીણા હું તો નાઈ નાખ્યો પહેલાં ત્યાં પછી છેલ્લે પડ્યો કે પહેલાં કહે કે મારે ન નાવું પછી તો નાવા મીણા અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને બહુ મજા આવી ગઈ કેમ કે ઉનાળામાં આવો તડકો હોય ને નાવાની મજા કંઈક અલગ જ આવે આ બધી જવા અહીંયા પાણી પીનું કરી નાખ્યું ને અત્યારે ઠંડી હવા આવવા મળી ને બીજું કાંઈ નહીં હવે આગળ ગામમાં જવાનું છે જમવા માટે વાસળીને પાઈ દેવી પછી નીકળવી આપણે પાણી પી લીધું છે તો એ પીવે છે તો એ પાણી લેતા જ ડોલ થતું એક ફરીને એટલે એક નાખી દેવી ને પી જાય ડોલ લેતા પાણી પી જાય તો હવે આપણે ઉપડવી ગામમાં તો પાણી પી લીધું પછી આવી ગયા તો ઘરે અને ઘરે તો આપણે જમવાનું બની ગયું છે અહીં સરસ મજાનું તો શું છે કેરીનો સંભારો છે પછી રોટલી છે ઢોકળીનું શાક છે આ તીખારી છે ને એ ચાસ છે તો જમી લીધી પછી આરામ કરી